થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ 2026. તો આપણે ચર્ચા કરવાના છીએ 2026ના વાર્ષિક રાશિફળની. મિત્રો, વર્ષ 2026ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ, ખુશી, સ્વાસ્થ્ય અને મધુરતા લાવે. વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે. આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃત્તિકા નક્ષત્રથી થશે, જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે ગુરુના 2 મહત્વપૂર્ણ ગોચર થશે. જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં. તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે. શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે. આ વર્ષે 3 ગુરુ પુષ્ય યોગ અને 6 રવિ પુષ્યામૃત યોગ બનશે, જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે. વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે. આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે. તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિફળ 2026માં તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ, જેમ કે તમારી કારકિર્દી, આરોગ્ય, પ્રેમ જીવન, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે. તો આવો વિગતવાર જાણીએ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. મીન રાશિના બધા જ લોકોને નવા વર્ષ 2026ની શુભકામનાઓ આપીએ છીએ. મીન રાશિ પર ગુરુદેવ શાસન કરે છે, જે તેમને દયાળુ, સંવેદનશીલ અને સહજ બનાવે છે. મીન રાશિના લોકો ભાવનાત્મક રીતે ઊંડા, સહાનુભૂતિથી ભરેલા અને અન્ય લોકો માટે મદદરૂપ હોય છે. તેઓ કલ્પનાશીલ અને સર્જનાત્મક હોય છે, જેમનો આધ્યાત્મિકા સાથે પણ ઊંડો સંબંધ હોય છે. તેમનું હૃદય મોટું હોય છે અને તેઓ તેમના પરિવાર અને મિત્રોમાં ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે અંગત જીવનમાં ખુશીઓ અને કારકિર્દીમાં સ્થિરતા આ વર્ષ લાવશે. જો કે ક્યારેક પારિવારિક જીવનમાં નાના મોટા સંઘર્ષો થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં થોડી મૂંઝવણ અને આત્મશંકા હોઈ શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આશા અને સંવાદિતા વધશે. આ વર્ષે તમે તમારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરશો અને વધુ વ્યવહારુ અભિગમ અપનાવશો. આ વર્ષે સખત મહેનતની જરૂરત પડી શકે છે, પરંતુ પરિણામો સારા રહેશે. રાશિફળ 2026 અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે ભાવનાત્મક જોડાણ અને ઊંડાણ લાવશે. પરિણીત મીન રાશિના લોકો તેમના સંબંધોને મજબૂત બનાવશે અને જૂના મતભેદોને ઉકેલશે. કેટલાક કિસ્સાઓમાં જૂના વિવાદો સપાટી પર આવી શકે છે, પરંતુ પ્રામાણિક વાતચીત તેમને ઉકેલશે. આ વર્ષે અપરિણીત યુગલો પણ તેમના સંબંધોમાં સ્થિરતા અને સુરક્ષા અનુભવશે અને કેટલાક સગાઈ અથવા લગ્ન પણ કરી શકે છે. કુંવારા લોકોમાં જોડાણની શક્યતાઓ રહેશે, પરંતુ યોગ્ય જોડાણ બનાવવામાં સમય લાગી શકે છે. રાશિફળ 2026 અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર પરિણામો આપતું દેખાઈ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં કામ સંબંધિત નિરાશાઓ અને પરિવર્તનની ઈચ્છા તમને હોઈ શકે છે, પરંતુ જૂન પછી નોકરીનું વાતાવરણ સુધરશે અને નવી જવાબદારીઓ આપવામાં આવશે. નેટવર્કિંગ અને વ્યાવસાયિક યાત્રાઓ પણ કારકિર્દીમાં મદદરૂપ સાબિત થશે. શરૂઆતના પડકારો પછી ઉદ્યોગપતિઓને સ્થિર વૃદ્ધિ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સફળતાઓથી ભરેલું રહેશે. નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો આ વર્ષે ધ્યાન આપવું જરૂરી રહેશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અને બિનજરૂરી ખરીદવાનું ટાળો. વર્ષની શરૂઆતમાં અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે, પરંતુ બાદમાં પગાર વધારા અને બોનસની તકો પણ આ વર્ષમાં મળશે. જૂન પછીનો સમય રોકાણ માટે અનુકૂળ રહેશે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં પારિવારિક જીવનમાં કેટલાક મતભેદો થઈ શકે છે, પરંતુ ખુલ્લા સંદેશા વ્યવહાર અને ધીરજથી આ મતભેદો ઉકેલી શકાય છે. ધ્યાન અને યોગ એ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ વર્ષમાં રહેશે. ટૂંકમાં આ વર્ષ મીન રાશિના લોકો માટે ભાવનાત્મક કારકિર્દી અને નાણાકીય સ્થિરતા લાવશે.
જો તેઓ તેમની લાગણીઓને સમજદારીપૂર્વક સંભાળે અને જરૂર મુજબ ફેરફારો સ્વીકારે તો. ઉપાયોની વાત કરીએ તો મીન રાશિના જાતકો તમારા જીવન સાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકળા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અવશ્ય આ વર્ષમાં ભાગ લો. તો મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર એમ સૂચવે છે કે વર્ષ 2026 તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.